हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુશેટનો નિયમ જોયો હતો કે બોયલના નિયમમાં શું હતું કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ જે છે એ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને એનો જે આલેખ છે એ કેવો આલેખ મળે છે? સમતાપી વક્ર. એના પછી ચાર્લ્સના નિયમમાં શું હતું કે દબાણ જ્યારે અચળ હોય ત્યારે નિશ્ચિત જથ્થાના વાયુનું જે તાપમાન છે એ જે કદ છે એ એના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે તાપમાન વધે તો કદમાં વધારો થાય છે અને તાપમાનમાં ઘટાડો કરીએ તો કદમાં ઘટાડો થાય છે. અને એનો જે આલેખ છે એ સમબારી એટલે કે આઈસો બાર હોય છે. એના પછી ગેલ્યુશેટનો નિયમ છે એમાં એવું હતું કે કદ જ્યારે અચળ હોય ત્યારે દબાણ છે એ તાપમાનના સમપ્રમાણમાં હોય. એટલે કે તાપમાનમાં વધારો કરીએ તો દબાણમાં પણ શું થાય છે? વધારો થાય છે. અને તાપમાનમાં ઘટાડો કરીએ તો દબાણમાં ઘટાડો થતો હોય છે. એનો જે આલેખ છે એ કેવો છે? સમકદી આલેખ છે. અને એ જે એને આપણે શું કહીએ છીએ? આઇસોકોર તરીકે પણ ઓળખી શકીએ છીએ. એના પછીનો નિયમ છે એ એવોગેડ્રોનો નિયમ. વાયુના નિયમોમાં એના પછી આવે છે એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રો નામ તમે સાંભળેલું છે પહેલા ચેપ્ટરમાં. તો એવોગેડ્રોનો નિયમ એક આવો છે કે સમાન કદ ધરાવતા વાયુઓ સમાન તાપમાન અને સમાન દબાણે સમાન કદ ધરાવતા વાયુઓમાં સમાન તાપમાન અને સમાન દબાણે વાયુમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. વાયુમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. એવોગેડ્રોનો નિયમ શું છે કે સમાન કદ એટલે કે વાયુનું કદ ફિક્સ છે. બે વાયુ લીધા છે, બંને વાયુનું કદ કેવું છે? સરખું છે. અને જો એનું દબાણ પણ સરખું હોય અને એનું તાપમાન છે એ પણ સરખું હોય તો એમાં જે અણુઓની સંખ્યા છે એ સમાન રહેશે. ધારો કે હું STP એ 1 મોલ વાયુ લઉં તો એમાં જે વાયુનું કદ છે એ 22.4 હોય. આપણે આ પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છીએ કે STP એ વાયુનું કદ કેટલું છે? 22.4. તો 22.4 લીટરમાં વાયુના મોલ કેવા? 1 મોલ વાયુ હોય એ 22.4 લીટર હોય ત્યારે 1 મોલ હોય તો એમાં એવોગેડ્રો નિયમ પ્રમાણે અણુ પરમાણુ કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? 6.022 × 1023. એટલે કે તાપમાનની પરિસ્થિતિ સમાન છે, દબાણ પણ સરખું છે અને બંને વાયુનું કદ પણ કેવું છે? સરખું છે. જ્યારે બંને વાયુઓમાં અણુઓની સંખ્યા કેવી છે? સરખી છે એવું આપણે કહી શકીએ. તો કદ છે V ચલે છે એને લેવાય કે સરખું કદ હશે તો અણુઓની સંખ્યા કેવી હશે? સરખી હશે. તો V બરાબર K4n. તો V/n બરાબર શું થાય? અચળ થશે. ક્લિયર? કે 1 મોલ વાયુ હોય, બે વાયુને આપણે 1 મોલ લીધા છે તો એમાં અણુઓની સંખ્યા કેટલી થાય છે? એવોગેડ્રો નિયમ પ્રમાણે 1023 જેટલા અણુ પરમાણુ કે ઇલેક્ટ્રોન એમાં હોય છે. અણુ પરમાણુ કે ઇલેક્ટ્રોન એમાં હોય. ક્લિયર? કે એવોગેડ્રોનો નિયમ શું કહે છે કે કદ કેવું છે? બંને વાયુનું સરખું છે. બંને વાયુનું કદ સરખું હશે અને એનું તાપમાન અને દબાણ છે એ અચળ લેવામાં આવે. મતલબ કે બંનેનું તાપમાન અને દબાણ છે એ સરખું લઈએ તો બંને વાયુઓમાં અણુઓની સંખ્યા કેવી થશે? સરખી થશે. STP શું છે એ ફર્સ્ટ ચેપ્ટરમાં તમે શીખ્યા છો. અને NTP શું છે એ પણ તમને ખબર છે કે STP એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર અને NTP એટલે કે નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. હવે STP એ આપણે ટેમ્પરેચર કેટલું લઈએ છીએ? STP એ T બરાબર 0 સેલ્સિયસ અથવા તો 273 કેલ્વિન લઈએ છીએ.
દબાણ કેટલું હોય છે? એક વાતાવરણ દબાણ લેવાય. એક વાતાવરણ દબાણ છે એ પાણીના ધાર બિંદુ અને દરિયાની સપાટીનું ધાર બિંદુ છે એ પરથી નક્કી કરવામાં આવ્યું છે કે એસટીપી જે દબાણ છે એ શેના આધારે નક્કી કરવામાં આવ્યું છે કે દરિયાની સપાટીએ જે પાણીનું ઠાર બિંદુ હોય છે એના આધારે નક્કી કરેલું હોય છે. એટીપી એટલે કે નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. પણ એસટીપી આપણે તાપમાન કેટલું લઈએ છીએ? 0 સેલ્સિયસ તાપમાન અથવા તો 273.15 કેલ્વિન લઈએ છીએ. દબાણ P છે એ કેટલું લેવામાં આવે છે? એક વાતાવરણ લેવામાં આવે છે અથવા તો 1 બાર પણ આપણે લઈ શકીએ છીએ. હવે 1 બાર બરાબર દબાણના ઘણા બધા એકમો છે તો 1 બાર બરાબર 1 atm એટલે કે 1 વાતાવરણ થાય અથવા તો આપણે 10⁵ પાસ્કલ લઈ શકીએ અથવા તો 76 સેન્ટીમીટર અથવા તો 360 મિલીમીટર આટલા દબાણના એકમ આપણે એસટીપીએ લઈ શકીએ છીએ. કે પારાની જે ઘનતા છે એ સ્ટાન્ડર્ડ દબાણે 76 સેન્ટીમીટર છે એટલે પારાને આપણે શું કહીએ છીએ? સ્ટાન્ડર્ડ કહીએ છીએ અને એ પ્રમાણે દબાણનો એકમ એસટીપી આપણે 76 સેન્ટીમીટર અથવા તો 360 મિલીમીટર લઈ શકીએ છીએ. ક્લિયર? દબાણના એકમ આટલા છે. હવે આપણે અહીંયા જઈશું તો આપણે એવું કીધું કે જો એસટીપી કોઈ પણ વાયુ છે એનું દબાણ અને તાપમાન છે એ સરખું લેવામાં આવે તો એનું કદ V બરાબર કેટલું થાય? 22.7 મીટર થાય. તો એસટીપી એ દબાણ કેટલું લઈ શકીએ આપણે? 0 સેલ્સિયસ 273 કેલ્વિન એસટીપી એ તાપમાન 0 સેલ્સિયસ 273.15 કેલ્વિન. દબાણ છે એક વાતાવરણ પણ લઈ શકાય, 1 બાર પણ લઈ શકાય, 1 atm પણ લઈ શકાય, 10⁵ પાસ્કલ પણ લઈ શકાય, 76 સેન્ટીમીટર અથવા તો 760 મિલીમીટર. ત્યારે એનું કદ છે એ કેટલું હશે? 22.7 અને 22.7 લીટર કદમાં જે અણુઓની સંખ્યા છે ને આપણે એનું શું કહીએ છીએ? મોલર કદ અથવા તો એનું આણ્વીય કદ કહેવામાં આવે છે. એવોગેડ્રોના નિયમ પરથી 22.7 લીટર જેટલો જે વાયુ છે એમાં અણુઓની જે સંખ્યા છે એને આપણે મોલર કદ અથવા તો એના આણ્વીય કદ તરીકે લઈ શકીએ છે કે 1 મોલ બરાબર 6.022 × 10⁻23 એ એવોગેડ્રોનો શું છે? એવોગેડ્રો પ્રમાણે અણુઓની સંખ્યા છે અથવા તો પરમાણુની સંખ્યા છે અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ક્લિયર? હવે પ્રશ્ન તમને એવી રીતનો પૂછાતો હોય છે કે એવોગેડ્રોનો નિયમ તારવો અથવા તો આગળ એમ કે એવોગેડ્રોના નિયમ પરથી મોલર દળ અને ઘનતા વચ્ચેનો સંબંધ તારવો. મોલર દળ અને ઘનતા વચ્ચેનો સંબંધ તારવો. હવે આપણને ખબર છે કે n બરાબર આપણે શું લઈએ છીએ? n બરાબર સ્મોલ m upon કેપિટલ M લેવાય. n બરાબર સ્મોલ m આ શું છે? વાયુનું દળ અને આ વાયુનું આણ્વીય દળ છે કહી શકાય. તો આવું લખાય V બરાબર K4 m upon કેપિટલ M. આ કેપિટલ M છે તો આવું લઈ શકું કેપિટલ M બરાબર K4 m upon V લેવાય. કેપિટલ M ને શું કરી દીધું? કરતા બનાવી દીધું. તો M બરાબર K4 into D લેવાય કારણ કે આપણને ખબર છે m upon V બરાબર D થાય કે દળ ભાગ્યા કદ બરાબર શું થાય? ઘનતા થાય. તો આવું લખી શકાય કેપિટલ
M ચલે છે D. તો ક્યારે સમાન કદ, સમાન તાપમાન અને સમાન દબાણ ત્યારે વાયુનું આણ્વીય દળ છે તે તેની ઘનતાના સમપ્રમાણમાં હોય એવું કહેવાય. જ્યારે આપણને ખબર છે કે આગળ આપણે અહીંયા T અને P શું લીધું છે? અચળ લીધું છે. તાપમાન અને દબાણ છે એ કેવું છે? અચળ. તાપમાન અને દબાણ તો અચળ હતું જ. કદ પણ આપણે કીધું કે કદ કેવું હશે? સરખું હશે. ત્યારે જે નિશ્ચિત જથ્થાના વાયુમાં અણુઓની સંખ્યા છે એ કેટલી હશે? સરખી હશે. અને કેટલી હશે? 6.022 × 1023 જેટલી હશે. ક્લિયર? એવોગેડ્રોનો નિયમ શું છે? ક્લિયર? કે દબાણ પણ સરખું, તાપમાન પણ સરખું અને વાયુનું કદ જો સરખું હશે તો એમાં અણુઓની સંખ્યા કેવી હશે? સમાન હશે. ને એ અણુઓની સંખ્યા કેટલી હશે? એવોગેડ્રો અંક જેટલી. એવોગેડ્રો અંક કેટલો છે? 6.022 × 1023. ક્લિયર? એવોગેડ્રો અંક પરથી ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ પણ ક્લિયર કે મોલર દળ અને ઘનતા ક્યારે સમાન તાપમાન, સમાન દબાણ અને કદની સમાન પરિસ્થિતિમાં મોલર દળ અને ઘનતા છે એ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. હવે એના પછી આવશે આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ. પહેલા તો આદર્શ વાયુ સમીકરણની ચર્ચા કરીએ એના પહેલા આદર્શ વાયુ શું છે? તો આદર્શ વાયુ એટલે એવો વાયુ કે જે બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુશેવ મતલબ કે વાયુના નિયમોનું જે પાલન કરે છે એવો વાયુ છે એને આપણે શું કહીએ છીએ? આદર્શ વાયુ તરીકે ઓળખીએ છીએ. હવે આદર્શ વાયુ બનવા માટે એક કન્ડિશન છે કે આદર્શ વાયુમાં જે આંતરાણ્વીય આકર્ષણ બળ છે એ બિલકુલ નહિવત હોય જ નહીં એવું કહેવામાં આવે છે. પણ ખરેખર કોઈ પણ વાયુ છે એ આદર્શ વાયુ હોઈ શકે નહીં. એવી પરિસ્થિતિમાં જ વાયુ આદર્શ વાયુ બની શકે કે જ્યારે એનું ટેમ્પરેચર છે ઊંચા તાપમાને અને નીચા દબાણે આદર્શ કોઈ પણ વાયુ છે એ આદર્શ વાયુ તરીકે વર્તી શકતો હોય છે. પણ હવે એ તો શક્ય છે નહીં કે ઊંચું તાપમાન અને દબાણ નીચું. આપણે ગેલ્યુશેવના નિયમમાં શીખ્યા કે તાપમાન અને દબાણ છે એ કેવા છે? સમપ્રમાણમાં હોય. તો તાપમાનમાં વધારો કરીશું તો દબાણમાં વધારો થશે. પણ આપણે તો કન્ડિશન શું છે કે ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુ છે એ આદર્શ વાયુ તરીકે વર્તી શકે છે. તો જનરલી આમ જોવા જઈએ તો કોઈ પણ વાયુ છે એ 100% આદર્શ વાયુ તરીકે વર્તી શકતો નથી. પરિસ્થિતિ એવી ક્રિએટ કરવામાં આવે કે ઊંચું તાપમાન અને દબાણ નીચું તો જ વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે. ક્લિયર હતું? તો આદર્શ વાયુ શું છે? તો જે વાયુ બોયલ, ચાર્લ્સ અને ગેલ્યુશેવના નિયમનું પાલન કરે તેને આદર્શ વાયુ તરીકે ઓળખવામાં આવે છે. આદર્શ વાયુની ડેફિનેશન શું છે? તો ત્રણ નિયમનું વાયુ પાલન કરે તો જે આદર્શ વાયુ તરીકે વર્તી શકે. ત્રણ નિયમ શું છે એ આપણને ખબર છે કે શું હોવું જોઈએ? P ચલે છે 1/V અથવા તો V ચલે છે T અને P ચલે છે T. અહીંયા T શું હોવો જોઈએ? અચળ હોવો જોઈએ. અહીંયા P અચળ હોય અને અહીંયા V અચળ હોય. N તો બધામાં શું આવશે? અચળ.
ત્યારે વાયુ છે એ આદર્શ વાયુ બને. આદર્શ વાયુ બનવા માટેની કન્ડિશન શું? ત્રણે ત્રણ નિયમનું પાલન થાય તો. કેવો વાયુ છે એ આદર્શ વાયુ હોઈ શકે? તો વાયુમાં આંતર આણ્વીય આકર્ષણ બળ નગણ્ય હોય તેવો વાયુ આદર્શ વાયુ તરીકે વર્તી શકે. હવે એ તો પોસિબલ જ નથી, કારણ કે થોડા ઘણા પ્રમાણમાં તો વાયુમાં અણુ વચ્ચે આકર્ષણ બળ હોય જ. આપણે ઘન પદાર્થમાં આંતરાણવીય આકર્ષણ બળ કેવું હોય? વધારે હોય, એટલે અણુઓ એકબીજાની નજીક વધારે ગોઠવાયેલા હોય. પ્રવાહી પદાર્થમાં ઘનની કમ્પેરિઝનમાં આંતરાણવીય આકર્ષણ બળ કેવા હોય છે? ઓછા હોય છે, એટલે અણુઓ છે એકબીજાથી થોડા દૂર ગોઠવાયેલા હોય છે. અને વાયુ છે એમાં આંતરાણવીય આકર્ષણ બળ ના જ હોય એવું તો કહી શકાય નહીં. વાયુના અણુઓ છે એ છૂટા છૂટા હોય, પણ થોડા ઘણા અંશે તો એમાં આંતરાણવીય આકર્ષણ બળ હોય. પણ અહીંયા તો શું કન્ડિશન આપી છે કે આંતરાણવીય આકર્ષણ બળ હોવું જ ના જોઈએ. ત્રીજી કન્ડિશન એક એવી છે કે ઊંચા તાપમાને અને નીચા દબાણે વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે. આદર્શ વાયુને આપણે આઈડિયલ ગેસ પણ કહીશું. આદર્શ વાયુને શું કહીએ છીએ? આઈડિયલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે. અને જે નોર્મલી જે વાયુ છે એને આપણે શું કહીએ છીએ? રિયલ ગેસ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર હતું? આદર્શ વાયુ શું છે? તો વાયુના બધા જ નિયમોનું પાલન કરે એ વાયુ છે એ આદર્શ વાયુ તરીકે વર્તી શકે. આદર્શ વાયુમાં આંતરાણવીય આકર્ષણ બળ છે એ કેવા હોય? એકદમ નહિવત હોય, ના બરાબરના હોય છે. અને જ્યારે તાપમાન ઊંચું હોય અને દબાણ નીચું હોય ત્યારે જ રિયલ ગેસ છે એ આઈડિયલ ગેસ બનતો હોય છે. ક્લિયર? હવે આદર્શ વાયુ સમીકરણ શું છે? તો આદર્શ વાયુ સમીકરણમાં આપણે ત્રણે ત્રણ જે નિયમો શીખ્યા, ચાર નિયમ આપણે શીખ્યા, એ ચારે ચાર નિયમને આપણે શું કરી દઈશું? ભેગા કરી દઈશું. તો બોયલનો નિયમ શું હતો? T ચલે છે B છે ત્યાં આપણે B ચલે છે 1/p લખી શકીએ. અચળ શું લઈએ છીએ આપણે? T અચળ લઈએ છીએ. ચાર્લ્સનો નિયમ છે એ B ચલે છે T છે ત્યારે પ્રેશર છે એ કેવું હોય છે? અચળ હોય છે. અને એવોગેડ્રોનો જે નિયમ છે એ B ચલે છે N છે ત્યારે T અને P શું હોય છે? અચળ હોય છે. તો આપણે આવું લખી શકીએ કે અને હું 1 નંબર આપી દઉં અને 2 નંબર અને 3 નંબર. તો આવું લખી શકાય કે V ચલે છે NT/T, તો PV ચલે છે NT, તો PV બરાબર nRT. આને આપણે શું કહીશું? આદર્શ વાયુ સમીકરણ. ચલન કાઢીને R છે એ મેં અચળાંક લીધો છે, અથવા તો આને આપણે વાયુના અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. કેમ અવસ્થા સમીકરણ કહીએ છીએ? તો આમાં જે ચલ છે, કયા ચલ છે? B, T, T અને N એ વાયુની અવસ્થાનું સૂચન કરે છે. તેથી તેને
સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? આદર્શ વાયુ સમીકરણ શું છે? PV બરાબર nRT. આપણે એમાં એમ કીધું કે આદર્શ વાયુ એટલે શું? તો જે વાયુના બધા જ નિયમોનું પાલન કરે એવા વાયુને આપણે શું કહીએ છીએ? આદર્શ વાયુ તરીકે ઓળખીએ છીએ. વાયુના નિયમ શું છે એ આપણે આગળ શીખી ગયા છે કે બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, એવોગેડ્રોનો જે નિયમ છે એ ત્રણ નિયમને આપણે અહીંયા શું કરી દીધા છે? ભેગા કરી દીધા છે. એટલે કે V ચલે છે nt/p. અહીંયા V ને શું કરી દીધો છે? આપણે કરતા કરી દીધો તો PV બરાબર nRT. હવે અહીંયા R છે એ શું છે? તો આપણે ચલન કાઢીને અચળાંક મૂક્યો છે, પણ R છે, R ને આપણે સંયુક્ત વાયુ અચળાંક તરીકે ઓળખીએ છીએ. R એ સંયુક્ત વાયુ અચળાંક છે અને દરેક વાયુ માટે R ની કિંમત છે સરખી આવે. R ની કિંમત સમાન આવે છે. દરેક વાયુ માટે R ની કિંમત છે સરખી છે. આદર્શ વાયુ સમીકરણ એ જ અવસ્થા સમીકરણ. તમને એમ પૂછે કે વાયુનું અવસ્થા સમીકરણ સાબિત કરો તો શું સાબિત કરવાનું? આદર્શ વાયુ સમીકરણ. કેમ અવસ્થા સમીકરણ કીધું? તો એ વાયુની અવસ્થા સૂચવે છે આપણને. એના એટલા માટે આને આપણે શું કહીએ છીએ? અવસ્થા સમીકરણ. અચળાંક R લીધો છે એને સંયુક્ત વાયુ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. અને કોઈ પણ વાયુ લઈએ એ વાયુ માટે R ની વેલ્યુ છે એ કેવી મળે છે? સરખી મળતી હોય છે. પણ R ની વેલ્યુ શોધવા માટે આપણે અહીંયા STP પ્રમાણે શું લઈશું? P, V અને N અને T ની કિંમત લઈ આપણે R ની વેલ્યુ શોધી શકતા હોઈએ છીએ. તો R ની વેલ્યુ જોઈએ આપણે. આદર્શ વાયુ સમીકરણ સાબિત કરો એ પૂછે તો આટલે સુધી જ લખવાનું. R ની વેલ્યુ શોધવાની જરૂર પડતી નથી. R ની વેલ્યુ છે કે ક્યારે બદલાય? તો આદર્શ વાયુ સમીકરણમાં ચલની કિંમત બદલાય. ચલની કિંમત બદલાય તો R ની કિંમત બદલે. સોરી, ચલની કિંમત નહીં, ચલના એકમ બદલાય તો R ના એકમ પણ શું થાય છે? બદલાતા હોય છે. પહેલા PV બરાબર nRT માં આપણે R ની કિંમત શોધવી હોય તો P બરાબર 1/12 અથવા તો 10⁵ પાસ્કલ લઈશું. V બરાબર 22.7 લીટર છે એને આપણે 22.7 લીટર એટલે કે 10⁻³ પર મોલ છે લીટર પ્રતિ મોલ. તો અહીંયા આપણે મીટર ક્યુબ લઈ શકીએ. 22.7 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ કદ ત્રણેયમાં આપણે શોધીએ છીએ તે પ્રમાણે. પછી N બરાબર 1 મોલ અને T બરાબર 273.15 કેલ્વિન લઈ R ની વેલ્યુ શોધી શકાય. તો R ને કરતા બનાવીએ તો આવું લખાય R બરાબર PV/NT. P બરાબર કેટલા લઈશું? 10⁵ પાસ્કલ. V બરાબર 22.7 ગુણ્યા 10⁻³ N બરાબર 1 મોલ અને T બરાબર 273.15 કેલ્વિન. ત્યારે આપણે R ની વેલ્યુ છે એ 8.314 પાસ્કલ મીટર ક્યુબ પછી મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ મળે છે. R ની વેલ્યુ આ ક્યારે મળશે? જ્યારે દબાણ આપણે પાસ્કલમાં લઈશું, કદ છે એ m ક્યુબમાં લઈશું, જથ્થો છે એ મોલમાં લીધો છે અને ટેમ્પરેચર છે 273
8.314 પાસ્કલ મીટર ક્યુબ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ મળે છે પણ 1 પાસ્કલ મીટર ક્યુબ બરાબર 1 ગુણ્યા 10 ની માઈનસ 2 બાર લઈ શકીએ છીએ એટલે અહીંયા આવું લખી શકાય કે r બરાબર 8.314 ગુણ્યા 10 ની માઈનસ 2 12 મોલ ઇન્વર્સ લિટર ઇન્વર્સ અથવા તો પછી આવું લખાય કે 1 પાસ્કલ મીટર ક્યુબ બરાબર 1 જૂલ થાય તો આ પાસ્કલ મીટર ક્યુબ ની જગ્યાએ શું લઈ શકીએ આપણે r બરાબર 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ ક્લિયર હતું r ની વેલ્યુ ને હમણાં એમ કીધું કે ચલના એકમ બદલાય તો r ના એકમ છે એ બદલાય છે અહીંયા r નો એકમ આપણે પાસ્કલ મીટર ક્યુબ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ લીધો છે પણ અહીંયા શું થઈ ગઈ r ની વેલ્યુમાં કે 8.314 ગુણ્યા 10⁻⁻2 12 મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ કેમ તો 1 પાસ્કલ મીટર ક્યુબ બરાબર 1 ગુણ્યા 10⁻⁻2 12 આપણે લઈ શકીએ પછી 1 પાસ્કલ મીટર ક્યુબ બરાબર 1 જૂલ લેવાય તો અહીંયા r ની વેલ્યુ છે એ આપણને શેમાં મળી ગઈ જૂલમાં મળી ગઈ હવે STP એ જ્યારે લઈએ STP એ r ની વેલ્યુ શોધવી હોય તો આવું લખાય કે v બરાબર શું લેશું આપણે 22.4 લિટર આપણને ખબર છે કે STP એ કદ કેટલું હોય છે 22.4 ટેમ્પરેચર તો 273.15 કેલ્વિન T બરાબર 1 વાતાવરણ અને n બરાબર 1 મોલ તો r બરાબર PV/NT P બરાબર 1 લીધા છે V બરાબર 22.4 તો r ની વેલ્યુ આપણને શું મળશે 0.0 અહીંયા બે 0.082 વાતાવરણ લિટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ STP એ r ની વેલ્યુ છે 0.082 atm લિટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ તો r ની કેટલી વેલ્યુ થઈ પાસ્કલ મીટર ક્યુબમાં 12 માં જૂલમાં અને atm માં બધામાં દબાણના એકમ છે બદલાય છે ક્લિયર એટલું આટલી વેલ્યુ શું છે હવે એના પછી આવશે સંયુક્ત વાયુ સમીકરણ તો સંયુક્ત વાયુ સમીકરણ છે એ પણ આપણે આદર્શ વાયુ સમીકરણ પરથી સાબિત કરવાનું છે હવે આદર્શ વાયુ સમીકરણ PV બરાબર nRT હવે PV બરાબર nRT માં આપણને ખબર છે આપણે સાબિત કર્યું તો શું હતું કે તાપમાન અચળ લીધેલું છે કદ અને દબાણ પણ આપણે અચળ લીધેલું છે તો આને આવું લખી શકીએ કે PV T બરાબર nR હવે આપણને ખબર છે કે આ બંને વસ્તુ છે એ કેવી છે અચળ છે
તો એવું લખાય કે PV upon T બરાબર અચળ. PV upon T બરાબર અચળ. હવે કોઈ એક પરિસ્થિતિમાં શરૂઆતની પરિસ્થિતિમાં વાયુનું દબાણ P1 છે, વાયુનું કદ છે એ V1 છે અને એનું તાપમાન છે એ T1 છે. બીજી પરિસ્થિતિમાં પ્રક્રિયા થયા પછીની પરિસ્થિતિમાં વાયુનું દબાણ છે એ P2 છે, એનું કદ આપણે શું લઈશું V2 અને એનું તાપમાન છે એ T2 છે. તો આપણે આવું લખ્યું છે કે PV upon T બરાબર અચળ છે તો P1 V1 upon T1 બરાબર P2 V2 upon T2 અને આ જે છે એને આપણે શું કહીએ છીએ વાયુનું સંયુક્ત વાયુ સમીકરણ. સંયુક્ત વાયુ સમીકરણ આપણે શેના પરથી કાઢ્યું? આદર્શ વાયુ સમીકરણ પરથી કાઢ્યું. કે આદર્શ વાયુ સમીકરણમાં હમણાં જ મેં કીધું કે મોલ તો આપણે કેવા લઈએ છીએ? અચળ લઈએ છીએ અને સંયુક્ત વાયુ અચળાંક R છે એ દરેક વાયુ માટે કેવો છે? સરખો છે. તો દરેક વાયુ માટે R ની કિંમત છે એ સરખી મળે છે તો આને આપણે શું લઈ શકીએ? અચળ લઈ શકીએ. તો એના પરથી PV upon T બરાબર શું છે? અચળ છે અને PV upon T જે છે એ સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર એટલું? તો એવોગેડ્રોનો નિયમ શું છે? તો એવોગેડ્રોના નિયમમાં દબાણ ફિક્સ છે, કદ પણ એનું ફિક્સ છે અને એનું તાપમાન પણ કેવું કરી દીધું છે? ફિક્સ કરી દીધું છે. તાપમાન અને દબાણ ફિક્સ હોય તો સરખું જે ફિક્સ કદ આપણે લીધું છે એમાં અણુઓની સંખ્યા કેવી થાય છે? સરખી થાય છે. એટલે કે B ચલે છે n. એના પરથી આપણે મોલર દર અને ઘનતા વચ્ચેનો સંબંધ લીધો કે મોલર દર અને ઘનતા છે એ જ્યારે તાપમાન સમાન હશે, દબાણ સમાન હશે, કદ સમાન હશે ત્યારે બંને મોલર દળ અને ઘનતા છે એકબીજાના સમપ્રમાણમાં હશે. એના પછી આપણે શું કર્યું? આદર્શ વાયુ સમીકરણ તાર્યું. આદર્શ વાયુ સમીકરણ છે એમાં શું કર્યું? બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોનો જે નિયમ છે એ નિયમને ભેગા કરી દીધા. તો એના પરથી PV nRT. PV nRT છે એને આદર્શ વાયુ સમીકરણ અથવા તો અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. કે અવસ્થા સમીકરણ કેમ કીધું? તો એમાં જે રહેલા ચલ છે એ ચલ વાયુની અવસ્થાનું સૂચન કરે છે એટલા માટે આપણે એને અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખીએ છીએ. ક્લિયર? હવે આદર્શ વાયુ સમીકરણમાં R ની કિંમત છે એ એમાં આવેલા ચલના જે એકમ છે એના પર આધારિત છે કે ચલના એકમ બદલાય તો R ના એકમ પણ બદલાતા હોય છે. એના પછી છે કે સંયુક્ત વાયુ સમીકરણ. સંયુક્ત વાયુ સમીકરણમાં PV બરાબર nRT માં PV upon T બરાબર શું થાય છે? અચળ થાય છે અને એને આપણે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આદર્શ વાયુ સમીકરણ પરથી મોલર દળ, દબાણ અને ઘનતા વચ્ચે શું સંબંધ છે એ કરીશું અને એના પછી આપણે બધા એક્ઝામ્પલની ચર્ચા કરીશું કે જેટલા નિયમ શીખ્યા એ નિયમના બધા જ દાખલાની ચર્ચા આપણે કરી લઈશું. ક્લિયર? ઓકે.